હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો ગાઈસ, આજના લેક્ચરની અંદર આપણે જોઈએ છીએ વોલ્ટેજ અને પોટેન્શિયલ ડિફરન્સ છે કે નહીં કહેવામાં આવે છે. બેઝિકલી વોલ્ટેજ કેને કહેશું, પોટેન્શિયલ ડિફરન્સ કહેશું, એક બેઝિક મસ્ત ડેફિનેશન આપણે જોવાના છીએ અને એકચ્યુઅલી ફીલ આવવું જોઈએ કે આપણને વોલ્ટેજ એકચ્યુઅલી કેને કહેવામાં આવે છે. હવે જો આપણે છે સપોઝ છે હું એક આ કંડક્ટર લઈ લઉં, વાહક લઈ લઉં છું. સપોઝ છે આ મેં વાહક લઈ લીધો, આપણું હેડિંગ લખી દો, લખી વોલ્ટેજ અને પોટેન્શિયલ ડિફરન્સ. શું? વોલ્ટેજ અને પોટેન્શિયલ ડિફરન્સ. રેડી? વોલ્ટેજ અને પોટેન્શિયલ ડિફરન્સ. હવે આપણી પાસે છે ને એક વાહક છે. આ શું છે? એક વાહક છે. કોઈ પણ કંડક્ટર લઈ લ્યો, એલ્યુમિનિયમ છે, કોપર છે, કોઈ પણ આપણું વાહક છે. શું છે? વાહક. વાહકમાં છે શું હશે? ઇલેક્ટ્રોન હશે માય ડિયર ફ્રેન્ડ્સ. આ ઇલેક્ટ્રોન હશે વાહકમાં. નેગેટિવ ચાર્જ. ઇલેક્ટ્રોન પાસે કેવો ચાર્જ હોય છે? નેગેટિવ ચાર્જ હોય છે. બરાબર? પૂછાય છે. બરાબર? ઇલેક્ટ્રોન પાસે કેવો ચાર્જ હોય છે? પ્રોટોન પાસે કેવો ચાર્જ હોય છે? ન્યુટ્રોન પાસે કેવો ચાર્જ હોય છે? એ આપણે પરમાણુના બંધારણમાં જોયું હતું ને. ઇલેક્ટ્રોન પાસે કેવો ચાર્જ હોય? નેગેટિવ ચાર્જ હોય. પ્રોટોન પાસે પોઝિટિવ ચાર્જ હોય. ન્યુટ્રોન પાસે કોઈ પણ પ્રકારનો ચાર્જ હોતો નથી. બરાબર? હવે આપણી પાસે સપોઝ છે આને છે આપણે આને શું કરીએ છીએ? આપણે વોલ્ટેજ આપીએ છીએ. આને આપણે વોલ્ટેજ આપીએ છીએ. રેડી? આ વોલ્ટેજ મેં દીધો. હવે આ વોલ્ટેજ કેને કહેશો? આ વોલ્ટેજની ડેફિનેશન શું છે? આ એકચ્યુઅલમાં જે વોલ્ટેજ આ મેં ડ્રો કર્યો એની ડેફિનેશન શું છે? વોલ્ટેજ શું કરશે? આને એટ્રેક્ટ કરશે એની બાજુ, ઇલેક્ટ્રોન બાજુ. તમને કરંટમાં બહુ મસ્ત ખબર પડશે, કાલનો લેક્ચર કરંટનો હોય ને એમાં. આની પાસે એટ્રેક્ટ કરશે કરંટ ઇલેક્ટ્રોનને. બરાબર? કેમ કે આ એક છે, આ પોઝિટિવ છે. બરાબર? આ નેગેટિવ છે. આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. તો પોઝિટિવ કેને એટ્રેક્ટ કરે? પોઝિટિવ કેને આકર્ષણ કરે? તો પોઝિટિવ છે નેગેટિવને આકર્ષણ કરશે. એટલે ઇલેક્ટ્રોનને બધાને આકર્ષણ કરશે આ પોઝિટિવ ટર્મિનલ તરફ. તો કે સર હા, આકર્ષણ કરશે. બરાબર? અને આ પાછું નેગેટિવમાંથી નીકળીને ક્યાં જશે? પાછા હચી જગ્યા ઉપર જશે. હવે વોલ્ટેજની ડેફિનેશન લખું. તમે સાંભળજો, ડેફિનેશન લખ્યાની વ્યાખ્યા લખીએ કે પોઈન્ટ ચાર્જને કે કોઈ પોઈન્ટ ચાર્જને કે એકમ પોઝિટિવ પોઈન્ટ ચાર્જને એક જગ્યાએથી ચાર્જને કોઈ સમય માટે એક જગ્યાએથી બીજી જગ્યા સુધી ટ્રાન્સફર કરવા માટે કરવું કાર્યને શું કહેવામાં આવે છે? વોલ્ટેજ કહેવામાં આવે છે. જેનો એકમ વોલ્ટ અથવા તો જૂલ પર કુલમ છે. તેનો એકમ વોલ્ટેજ એનો એકમ છે, આ એનો એકમ છે, અને જૂલ્સ પર કુલમ એનો એકમ છે. હવે કઈ રીતના થાય છે? જો આ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનની અંદર ચાર્જ છે, તો કોઈ એકમ ચાર્જને, કોઈ એકમ પોઈન્ટ ચાર્જને, એકમ પોઈન્ટ એટલે આ પોઈન્ટ ચાર્જ જ થયા, એકમ પોઈન્ટ ચાર્જને આ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થવા દેવાના જે ગુણધર્મ હોય, ટ્રાન્સફર થવા દેવામાં જે આપણે કાર્ય કર્યું છે. હવે આને એમનેમ તો અહીંયા આવ્યો નથી. આ ઇલેક્ટ્રોન છે એમનેમ તો અહીંયા આવ્યો નથી. બરાબર? એના માટે કંઈક એનર્જી દેવી પડે છે. તો જે એનર્જી દીધી છે એ એનર્જીને જ વોલ્ટેજ છે એ કહેવામાં આવે છે. તો વોલ્ટેજ નથિંગ બટ એનર્જી. વોલ્ટેજ શું છે? ફોર્સ છે, એક એનર્જી છે. કોઈ પૂછે વોલ્ટેજ શું છે? તો વોલ્ટેજ એક ફોર્સ છે, એક એનર્જી છે. ખબર પડી ગાઈસ? કેમ કે ડેફિનેશન આપણી એમ કહે છે કે કોઈ એકમ પોઈન્ટ ચાર્જને કોઈ સમય માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થવા દેવાના
થવા માટે કરવું પડતું કાર્યને વોલ્ટેજ કહેવામાં આવે છે. એટલે કે આ મારા ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનને છે આ રસ્તા ઉપર મેં એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કર્યા, એના માટે મેં કેટલું કાર્ય કર્યું, એ કાર્યને શું કહીશું? વોલ્ટેજ છે એ કહેવામાં આવે છે. તો વોલ્ટેજ શું છે? બેઝિકલી એક એનર્જી છે, એક ફોર્સ છે. રેડી? વોલ્ટેજ એક એનર્જી છે, એક ફોર્સ છે. લખી લ્યો, વોલ્ટેજ શું છે? એક એનર્જી, એક ફોર્સ છે. વોલ્ટેજ એક એનર્જી એક ફોર્સ છે. બરાબર? વોલ્ટેજ એક એનર્જી, એક ફોર્સ છે. બરાબર? બેઝિકલી વોલ્ટેજની ડેફિનેશન શું આપણે લખી? વોલ્ટેજ ધેટ ઇઝ ઇક્વલ ટુ કે ભાઈ કેટલું કાર્ય કર્યું આપણે, બરાબર, કેટલા ચાર્જમાં? તો કાર્ય અપોન ચાર્જ. કાર્યને આપણે W થી ડિનોટ કરીએ, ચાર્જને આપણે Q થી ડિનોટ કરીએ. બરાબર? કાર્યનો એકમ શું હોય છે? જૂલ્સ હોય છે. અને ચાર્જનો એકમ શું હોય છે? કુલમ. એટલે બીજું નામ શું? જૂલ્સ પર કુલમને જ શું કહેવામાં આવે છે? જૂલ્સ પર કુલમને જ વોલ્ટ છે એ કહેવામાં આવે છે. જૂલ્સ પર કુલમને જ વોલ્ટ છે એ કહેવામાં આવે છે. કેમ કે જો વોલ્ટેજ એટલે કે ભાઈ કેટલું કાર્ય, આપણે કેટલું કાર્ય કર્યું, કેટલો ચાર્જ ટ્રાન્સફર થયો, કેટલું કાર્ય કર્યું અપોન કેટલો ચાર્જ ટ્રાન્સફર થયો. કાર્યને W થી ડિનોટ કરવામાં આવે છે, ચાર્જને Q થી ડિનોટ કરવામાં આવે છે. કાર્યનો એકમ જૂલ્સ હોય છે, બરાબર, ચાર્જનો એકમ કુલમ હોય છે. તો જૂલ્સ પર કુલમને જ વોલ્ટેજ છે એ કહેવામાં આવે છે. બરાબર? તો કોઈ તમને પૂછે કે વોલ્ટેજનો એકમ શું છે, તો વોલ્ટ પણ એનો એકમ છે, અથવા તો જૂલ્સ પર કુલમ પણ વોલ્ટેજનો એકમ થાય છે. રેડી? તો આ આપણું છે એ વોલ્ટેજ વિશે મેં તમને બધી વસ્તુ કીધી. વોલ્ટેજ કેને કહેવામાં આવે છે? રેડી? હવે હું તમને કંઈક વોલ્ટેજ અને પોટેન્શિયલ ડિફરન્સમાં એકચ્યુઅલમાં નાનો એવો ડિફરન્સ છે. બરાબર? વોલ્ટેજ અને પોટેન્શિયલ ડિફરન્સ કેને કહેવામાં આવે છે એ. રેડી? ચાલો હવે વોલ્ટેજ અને પોટેન્શિયલ ડિફરન્સ છે જોઈએ કે ભાઈ વોલ્ટેજ પોટેન્શિયલ ડિફરન્સ કેને કહેશું આપણે. તો હવે વોલ્ટેજ અને પોટેન્શિયલ ડિફરન્સ આપણે છે કેને કહેશું કે ભાઈ વોલ્ટેજ કેને કહેશું? વોલ્ટેજ અને પોટેન્શિયલ ડિફરન્સ. બરાબર? પોટેન્શિયલ ડિફરન્સ. હવે તમે અહીંયા જો, વોલ્ટેજ અને પોટેન્શિયલ ડિફરન્સ. હવે તમે અહીંયા જો, બેટરી છે. આ ટર્મિનલ ઉપરના જે વોલ્ટેજ હોય, બેટરીના ટર્મિનલ ઉપરના વોલ્ટેજને જે ઈએમએફ હશે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એને વોલ્ટેજ છે કહેશી. બેટરીના ટર્મિનલ વોલ્ટેજને વોલ્ટેજ કહેશું. બરાબર? હવે આ કોઈ સર્કિટ છે, બરાબર, આ સર્કિટમાં મેં બેટરી લગાડી દીધી, બરાબર, હવે આ રજીસ્ટર લગાડી દીધો, બરાબર, આ રજીસ્ટરની એક્રોસના વોલ્ટેજને રજીસ્ટરની એક્રોસ ના વોલ્ટેજને પોટેન્શિયલ ડિફરન્સ કહેવામાં આવે છે. રજીસ્ટરની એક્રોસના વોલ્ટેજને પોટેન્શિયલ ડિફરન્સ કહેવામાં આવે છે. કે ભાઈ રજીસ્ટરની એક્રોસ જે વોલ્ટેજ હોય એને શું કહેવામાં આવે છે? પોટેન્શિયલ ડિફરન્સ છે આપણે કીધો છે. બરાબર? આમાં વોલ્ટેજ, આ ટર્મિનલ એક્રોસના વોલ્ટેજને વોલ્ટેજ કહેવાય, આને એક્રોસના પોટેન્શિયલ ડિફરન્સ છે કહેવામાં આવે છે. એટલે સર્કિટમાં વોલ્ટેજ આપવાથી પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ થાય. કોઈ પણ એલિમેન્ટ તમારી ઘરની અંદર કોઈ પણ એલિમેન્ટ વચ્ચે, પંખાની વચ્ચે અથવા તો લેમ્પની વચ્ચે જે વોલ્ટેજ માપો છો એ બધો પોટેન્શિયલ ડિફરન્સ છે. અથવા તો કોઈ બેટરીમાં તમે વોલ્ટેજ માપો છો તો એનો વોલ્ટેજ છે થાય છે. તો બેઝિકલી પોટેન્શિયલ ડિફરન્સ શું છે? એક અસર છે. વોલ્ટેજ આપવાથી પોટેન્શિયલ ડિફરન્સ તમારો જનરેટ થાય છે. તો પોટેન્શિયલ ડિફરન્સ શું છે? બેઝિકલી એક અસર છે. પોટેન્શિયલ ડિફરન્સ એક અસર છે, જે વોલ્ટેજ આપવાથી પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થાય છે.
બરાબર, પોટેન્શિયલ ડિફરન્સ એક અસર છે જે વોલ્ટેજ આપવાથી પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થાય છે અને બંનેના એકમ શું છે? વોલ્ટ છે. બંનેના એકમ વોલ્ટ છે. એકમમાં કોઈ ચેન્જ નથી. બરોબર છે? તો પોટેન્શિયલ ડિફરન્સ અને વોલ્ટેજ શું કીધું એ તમને ખબર પડી ગઈ. સપોઝ છે અમે બેટરી કનેક્ટ કરી અને બેટરીમાં સપોઝ આ લેમ્પ છે. લેમ્પ વચ્ચેનો એક્રોસનો જે વોલ્ટેજ હોય ને પોટેન્શિયલ ડિફરન્સ કહેવામાં આવે છે. બરાબર, લેમ્પની એક્રોસ તમે જે વોલ્ટેજ માપો, બરાબર, અહીં જે વોલ્ટેજ માપો એને પોટેન્શિયલ ડિફરન્સ છે કહેવામાં આવે છે. અને પોટેન્શિયલ ડિફરન્સથી જ તમારો જે કરંટ છે એ ફ્લો થાય છે. કઈ રીતે? ચાલો એ સમજાવું. પોટેન્શિયલ ડિફરન્સથી તમારો કરંટ છે એ જનરેટ કરંટ છે એ ફ્લો થાય છે. જો પોટેન્શિયલ ડિફરન્સ ના હોય તો કરંટ ફ્લો ના થાય. ચાલો હું તમને એ સમજાવું હવે કમ્પ્લીટલી, કેમ કે એ તમારે સમજવું ઇમ્પોર્ટન્સ છે માય ડિયર ફ્રેન્ડ્સ. ચાલો હું તમને એમ કહું કે મારી પાસે એક આ બેટરી છે. આ બેટરીનો પોઝિટિવ હું એક લેમ્પ આરે કનેક્ટ કરું અને નેગેટિવ લેમ્પ આરે કનેક્ટ કરું તો જ લેમ્પ મારો ઓન થશે. તો મારો લેમ્પ ઓન થશે. તમે કહેશો હા સાહેબ લેમ્પ ઓન થાય. તો હવે હું એમ તમને કહું કે સર મારી પાસે સપોઝ એક પોઝિટિવ ટર્મિનલ છે, આ બેટરીનો નેગેટિવ ટર્મિનલ છે, બરાબર. હવે હું એમ કહું છું, જો મારી પાસે એક સપોઝ આ લેમ્પ છે, મારી પાસે, બરાબર, રેડી. હવે હું એમ કહું છું મારી પાસે કોઈ બેટરી છે, મારી પાસે સપોઝ આ બેટરી છે, એક બેટરી છે, બેટરી, બરાબર. આનો આ પોઝિટિવ ટર્મિનલ છે, આનો આ પોઝિટિવ ટર્મિનલ છે, આ નેગેટિવ ટર્મિનલ છે, અને બેટરી છે એ 12 વોલ્ટની છે. કેટલા વોલ્ટની? 12 વોલ્ટની બેટરી. મારી પાસે એક બીજી બેટરી છે, બરાબર. આ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ છે, આ બેટરીનો નેગેટિવ ટર્મિનલ છે, અને આ બેટરી છે કેટલા વોલ્ટની છે? તો કે ભાઈ 3 વોલ્ટની બેટરી છે. રેડી? 3 વોલ્ટની બેટરી છે. હવે આ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ આની હારે કનેક્ટ કરું. આ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ મેં લેમ્પ હારે કનેક્ટ કરી દીધો, બરાબર. અમારી પાસે લેમ્પ છે, લેમ્પ હારે કનેક્ટ કરી દીધો. અને આ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ મેં બેયને પોઝિટિવ કનેક્ટ કર્યા. તમે કહેશો સર આ બેયને તમે પોઝિટિવ કનેક્ટ કર્યા તો લેમ્પ ઓન થશે? તમે કહેશો સર લેમ્પ ઓન નહીં થાય. નહીં ભાઈ, અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ આવી ગયો, લેમ્પ ઓન થશે. અહીંયા પોઝિટિવ દીધો અને અહીંયા પોઝિટિવ દીધો તો તમારો લેમ્પ ઓન થશે. કઈ રીતના લેમ્પ ઓન થશે? કે ભાઈ અહીંયા તમને છે 12 વોલ્ટ આપો છો આ પોઈન્ટ ઉપર તમને અહીંયા 3 વોલ્ટ મળે છે. ઓવરઓલ આનો પોટેન્શિયલ ડિફરન્સ તમે કાઢો તો 12 - 3 આને કેટલા વોલ્ટેજ મળશે? 9 વોલ્ટ મળી જાય. તો લેમ્પ ઓન થશે. લેમ્પને 9 વોલ્ટ મળે છે એટલે લેમ્પ ઓન થશે. કેમ કે પોટેન્શિયલ ડિફરન્સ તમારો 9 વોલ્ટ આવી ગયો. અહીંથી તમે 12 વોલ્ટ આપો છો, અહીંથી તમે 3 વોલ્ટ આપો છો, તો 12 - 3 તમને 9 વોલ્ટ મળ્યા. એ તમારો પોટેન્શિયલ ડિફરન્સ છે, બરાબર. તો એના કારણે લેમ્પ ઓન થાય. આ બે બાજુ પોઝિટિવ ટર્મિનલ આપશો અને જો તમારો પોટેન્શિયલ ડિફરન્સ હશે તો તમારો લેમ્પ ઓન થશે, બરાબર. હવે હું તમને બીજું એક કન્ડિશન કહું. સપોઝ છે આ 12 વોલ્ટની બેટરી હતી, હવે શું થશે? અહીંયા 12 વોલ્ટ મળશે, અહીંયા 12 વોલ્ટ મળશે, બરાબર. અને અહીંયા 12 - 12 અહીંયા 0 વોલ્ટ મળશે. તો લેમ્પ ઓન નહીં થાય, ઓફ થઈ જાય. લેમ્પ ઓન નહીં થાય, ઓફ થઈ જાય. કેમ કે પોટેન્શિયલ ડિફરન્સ તમારો 0 છે અને પોટેન્શિયલ ડિફરન્સ 0 હોય તો અહીંયા લેમ્પ ઓન ના થાય. કોઈ પણ એલિમેન્ટને ચાલુ થવા માટે પોટેન્શિયલ ડિફરન્સ હોવો જરૂરી છે માય ડિયર ફ્રેન્ડ્સ. એમસીક્યુમાં તમને ક્વેશ્ચન પૂછે કે કોઈ પણ એલિમેન્ટને ચાલુ થવા માટે વોલ્ટેજ જરૂરી છે કે પોટેન્શિયલ ડિફરન્સ જરૂરી છે? તેનો આન્સર આવશે પોટેન્શિયલ ડિફરન્સ જરૂરી છે. વોલ્ટેજ તો આપણે બે જગ્યાએથી વોલ્ટેજ આપીએ છીએ, તો વોલ્ટેજની કાંઈ નીડ નથી, બટ પોટેન્શિયલ ડિફરન્સ હોવો જરૂરી છે, બરાબર માય ડિયર ફ્રેન્ડ્સ. રેડી? ડન ગાઈસ? તો આ આપણું થઈ ગયું છે પોટેન્શિયલ ડિફરન્સ અને વોલ્ટેજ છે કેને કહેવામાં આવે છે. મેં બહુ પરફેક્ટ રીતે બહુ મસ્ત રીતે આપણે તમને સમજાવ્યું છે. રેડી? આને કમ્પ્લીટલી નોટ્સ બનાવી નાખો. બેઝિક ડીસી થોડુંક લાંબુ રહેવાનું છે, કેમ કે બેઝિક ડીસી બેઝિક એસી ના કન્સેપ્ટ ક્લિયર હોય. બેઝિક ડીસી સર્કિટમાંથી ખાલી છે ને 15 થી 20 માર્કના એમસીક્યુ પૂછાય છે. એટલાથી 15 થી 20 100 માર્કનું પેપર હોય એમાંથી 15 થી 20 માર્કના એમસીક્યુ તો ખાલી બેઝિક ડીસી સર્કિટમાંથી પૂછાય છે. તમે વિચારો, બેઝિક એસી ને બેઝિક ડીસી તમારું કમ્પ્લીટ હોય 30 થી 35 માર્ક તમારા કમ્પ્લીટ થઈ જાય તમારા પેપરમાં. એની ગેરંટી હું તમને આપું, બરાબર. ઓકે, તો થેન્ક યુ ગાઈસ, બાય બાય.